રાજપીપળા કરજણ જળાશય યોજનાના વર્ગ 4નો રોજમદાર કર્મચારી 4500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો। મહેશ વસાવા નામના લાંચિયા કર્મચારીએ પોતાના જ ખાતાના નિવૃત્ત કર્મચારી પાસેથી લાંચ માંગ્યાનો આરોપ। ફરિયાદીના પેન્શન મંજૂર કરાવવા માટે આરોપી મહેશ વસાવાએ સર્વિસ બુક ગાંધીનગર મોકલી આપી હોવાનું કહીને 4500 રૂપિયાની લાંચની માંગ કરી હતી। જો કે ફરિયાદી લાંચની એ રકમ આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીની ટીમે સૂર્યા કોમ્પ્લેક્સ પાસે છટકું ગોઠવીને લાંચિયા કર્મચારી મહેશ વસાવાને ઝડપી પાડ્યો। એસીબીના સકંજામાં આવેલ મહેશ વસાવાએ લાંચની અમુક રકમ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીના કર્મચારી મુકેશ પટેલને પહોંચાડવાની હોવાની કબૂલાત કરી। જે માહિતીના આધારે એસીબીએ મુકેશ પટેલને પણ આરોપી બનાવી કાર્યવાહી કરી છે। 4 વર્ષ અગાઉ લાંચ લેવાના આરોપમાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન વિરુદ્ધ નોંધાયો ગુનો ખેડા જિલ્લામાં। કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ઝાલા, રાજેશ બારૈયા અને જીઆરડી જવાન રાજેન્દ્રકુમાર ગઢવી વિરુદ્ધ એસીબીએ ફરિયાદ નોંધી છે। 17મી એપ્રિલ 2021 રિલાય પોલીસ ચેકપોસ્ટ પર આરોપીઓએ ટ્રક ઊભી રાખીને અરજદાર પાસેથી ટ્રક અને માલસામાનના દસ્તાવેજોની માંગ કરી હતી। જો કે અરજદાર પાસે કોઈ દસ્તાવેજ ન હોવાથી આરોપીઓ ટ્રક ડિટેન કરવાની ધમકી આપી હતી। સાથે જ કેસ ન કરવો હોય તો પહેલા 5 લાખ અને વધુ રકઝક કરીને 90,000માં ડીલ નક્કી કરી હતી। આરોપીઓએ અરજદાર પાસેથી 80,000 આંગળિયા પેઢી અને 10,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા, જેનો વિડીયો અરજદારે મોબાઈલ કેમેરામાં કેદ કરીને એસીબીમાં ફરિયાદ કરી હતી। દસ્તાવેજી ટેકનિકલ પુરાવાના આધારે એસીબીએ રાજેશ બારૈયાની ધરપકડ કરી છે, જ્યારે રણજીતસિંહ ઝાલા અને રાજેન્દ્રકુમાર ગઢવીની શોધખોળ હાથ ધરી।